પોરબંદરમાં ઓલા સ્કૂટરનો વધુ એક ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગ્રાહકને અન્યાય થતા ગ્રાહકે કોર્ટનું શરણું લીધું હતું। ત્યારે ગ્રાહક સુરક્ષા કોર્ટે વકીલ વિજય પંડ્યાની દલીલોને ગ્રાહ્ય રાખી દાવો મંજૂર કર્યો છે। પોરબંદરથી હું વકીલ વિજય પંડ્યા તાજેતરમાં યુદ્ધના અને ગેસ ડીઝલ પેટ્રોલ એ જે કંઈ ઈંધણની અંદર જે કંઈ માર્કેટિંગમાં ખૂબ જ ઉછાળો આવ્યો છે એવા સંજોગોમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિમાન્ડ ઉત્તરોત્તર વધતી આવી છે, જેનો ગેરલાભ લઈને ઇલેક્ટ્રિક કંપની અને વીમા કંપનીઓની સાંઠગાંઠને કારણે ગ્રાહકોને નુકસાની અને નારાજગી ભોગવવાનો સમય આવ્યો છે। તાજેતરમાં એવો જ એક કેસ કહું, પોરબંદરના સુભાષનગર એરિયાના વતની અરુણભાઈ સોનેલ એણે ઓલા સ્કૂટર ખરીદ્યું। આઈસીઆઈસીઆઈ લોમ્બર્ડ ઇન્સ્યોરન્સ જેવી નામી વીમા કંપનીનો વીમો ઉતરાવ્યો અને લાખો રૂપિયાના આ વીમાનું પ્રીમિયમ પણ રેગ્યુલર ભર્યું, છતાં સ્કૂટર ખરીદ્યા પછી થોડા સમયમાં કાયમી ધોરણે બંધ પડી। એનો ગ્રાહક વળતરનો કેસ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં અમે કર્યો અને કોર્ટે અમારી માગણી મંજૂર કરી, કારણ કે બેટરી ચાલતી જ નહોતી, સ્કૂટરનો વીમો કોઈ પણ વ્યાજબી કારણો વગર રદ કરવામાં આવ્યો, કોઈ પણ જાતનું વળતર કે ખર્ચ કંઈ આપ્યું નહીં। આ તમામ ફરિયાદોને સાંભળીને ગ્રાહક સુરક્ષા કોર્ટે નુકસાની, બેટરી અને વીમો તમામ વસ્તુઓ મંજૂર રાખ્યો છે।